બગદાણામાં કોળી યુવાનને મારવાની ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં હડકંપ મચી ગયો હતો। ત્યારબાદ છે તે કોળી સમાજના જે આગેવાનો છે તે ગાંધીનગર ખાતે દોડી ગયા હતા અને મુખ્યમંત્રી દ્વારા પણ સૂચનો આપ્યા બાદ થોડી જ કલાકોમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટીની રચના કરી દેવામાં આવી છે, જેને લઈને હવે એસઆઈટીના જે અધ્યક્ષ છે જયવીર ગઢવી આઈપીએસ છે તથા તેની સાથેના મયુરધ્વજસિંહ જાડેજા છે પીઆઈ તેમજ બે કોન્સ્ટેબલો એલસીબીના બોટાદના છે, તેઓએ હવે તપાસ છે સમગ્ર તેમના હાથમાં લઈ લીધી છે અને તપાસનો ધમધમાટ છે તે એકડે એકથી તેમને ફરી વખત શરૂ કર્યો છે। ભાવનગર પોલીસ ઉપર અનેક આક્ષેપો લાગ્યા હતા, એટલે સૌપ્રથમ બગદાણાના પીઆઈ છે ડીવી ડાંગર તેમને હટાવી દેવામાં આવ્યા હતા। ત્યારબાદ તપાસ છે તે મહુવા ટાઉનના પીઆઈ કેએસ પટેલને સોંપવામાં આવી હતી। ત્યારબાદ પણ અનેક આક્ષેપ થયા હતા અને મહુવાના જે ઇન્ચાર્જ ડીવાયએસપી છે રીમાબા ઝાલા તેમની ઉપર પણ અનેક આક્ષેપો થયા બાદ તેમને પણ મહુવાના ઇન્ચાર્જ ડીવાયએસ પદેથી હટાવી દેવામાં આવ્યા છે। સાથે જ જો વાત કરવામાં આવે તો સમગ્ર એસઆઈટીની આ રચના થઈ ગઈ છે, તેઓ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે। ત્યારે વધુ એક બે ઓડિયો ક્લિપ છે તે હવે વાયરલ થઈ છે, જેને લઈને સીધા જ મહુવાથી જે નવનીત બાલદિયા છે જે ફરિયાદી છે ભોગ બનનાર છે તેની સાથે સીધી જ વાત કરીશું। નવનીતભાઈ, સૌપ્રથમ તો આપણે આજે 11મો દિવસ છે આજે સમગ્ર ઘટના બની, સરકાર દ્વારા હવે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટીની રચના કરી દેવામાં આવી છે, જેના અધ્યક્ષ પદે આઈપીએસ અધિકારીને મૂકવામાં આવ્યા છે। સૌપ્રથમ શું તમારી પ્રતિક્રિયા છે આ એસઆઈટીને લઈને? એસઆઈટી એની તપાસ કરે છે આમ સમાચાર છે, પછી મારા સુધી કોઈ નિવેદન લેવા આવ્યું નથી। પણ જે આરોપીઓ છે એના વાલીના ફોન મારા દીકરાના ઓલામાં આવે છે કે ખરેખર મારો દીકરો આમાં આરોપી નથી, અને આ લોકો કોઈ આવી અને બ્લેક ગાડી લઈને આવ્યા હતા અને મારા દીકરાને લઈ ગયા, પછી પાછા હાજર કરતી વખતે પીઆઈ મેડમ પોતે કાંક હતા, બ્લેક ગાડી લઈને ગયા અને આમાં ઓડિયો ક્લિપમાં મારા દીકરા જોડે વાતચીત કરે છે કે ભાઈ રોજના 10,000 રૂપિયા આપવાના, એવી વાત થઈ। એ રીતના એના વાલી લોકો અમારો કોન્ટેક્ટ કરે છે। તો આમાં ખરેખર એસઆઈટીની ટીમ તપાસ કરે અને બે ઓડિયો ક્લિપ એની વાયરલ થઈ છે, એની તપાસ પૂરેપૂરી કરે કે જો પીઆઈ મેડમ મને માર્યા પહેલાં લેવા ગયા છે કે પછી હાજર કરવા માટે લેવા ગયા છે, એની તપાસ થવી જોઈએ। અને મેડમ પોતે ગયા છે તો સરકારી ગાડી કેમ લઈને નથી ગયા, પ્રાઇવેટ ગાડીમાં ગયા, આરોપીઓની ગાડી પ્રાઇવેટ લઈને ગયા છે, તો એની તપાસ થવી જોઈએ એવી મારી માંગ છે। અચ્છા, સાથે જ હજુ જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ છે તેને તમે જ્યારે નિવેદન લેવા આવશે ત્યારે કયા મુદ્દે હજી આ તપાસ છે તે થવી જોઈએ તેવું તમને લાગી રહ્યું છે? ઝીણવટભરી બધી તપાસ થવી જોઈએ। જેમ કે મારે પહેલેથી માયાભાઈ જોડે વાતચીત થઈ, તો એની તપાસ માયાભાઈએ કોની જોડે વાત કરી છે, માયાભાઈના દીકરાની જોડે મારે વાતચીત થઈ છે, તો એની પણ વાતચીત કોની જોડે થઈ છે। પછી રાજુ આહિર બોરડા, તો એની વાતચીત કોની જોડે થઈ છે, એની બધી મોબાઈલ ડિટેલ બધી ચેક કરે। પછી જેટલા આરોપીઓ છે, જે 8 આરોપીઓ બતાવ્યા છે એ લોકોએ, તો એ આરોપીઓને આ કોલ ડિટેલ ચેક કરે। પછી જે વિડીયો બનાવે છે તો વિડીયોમાં કોને બતાવે છે, એ પછીનો જે વિડીયો વાયરલ એ લોકોનો થયો છે કે ભાઈ એ મને માર્યા પહેલાંનો છે કે પછીનો છે, એટલે ટોટલ જેટલા આરોપીઓ જેટલા શંકાના દાયરામાં છે એ બધાની તપાસ થવી જોઈએ ઝીણવટભરી, કે ક્યાંક ના ક્યાંક એના પાછા ક્યાં મળે છે, બરાબર। ગામના સીસીટીવી ફૂટેજો અમુક જગ્યાએ ડિલીટ કરી આપ્યા છે એની પણ ફરીથી રિકવર થાય, અને જે કોઈ છંડાવાયેલા હોય એમાં કોઈને છોડવામાં ન હોય એવી મારી માંગ છે। અચ્છા નવનીતભાઈ, થોડા દિવસ પહેલા પણ અમે તમારું ઇન્ટરવ્યુ લીધું ત્યારે આપે કહ્યું હતું કે બગદાણાનું એક ગેસ્ટ હાઉસ આવેલું છે જ્યાં આરોપીઓએ આશરો લીધો તેવી શંકા છે, તેના સીસીટીવી ફૂટેજની માટે આપ ગયા હતા, તેનું શું થયું? પછી પોલીસે તપાસ કરી છે, નથી કરી? ના, ત્યારે મુહૂર્તમાં પોલીસ ગઈ તો ત્યારે એવું કીધું કે મારી પાસે પાસપોર્ટ નથી। પછી પાછા ગયા તો એણે ખોલ્યું તો ગયા મહિનાના ડેટા આખા ગાયબ થઈ ગયેલા હતા। કદાચ હાર્ડ ડિસ્ક બદલી હોય કે જે કાંઈ, એ તો ટેકનિકલ ઇસ્યુ છે, એ તો મને ખબર નથી પડતી, પણ એની તપાસ ખરેખર થવી જોઈએ। અમને એવી માહિતી છે કે ત્યાં જયરાજ આહિર પોતે ત્યાં હતો, રાજુ બોરડા અને જયરાજ આહિર બંને, એવા અમને ટૂંકમાં સમાચાર મળેલા છે। તો એ આ કાઢવાનું કારણ શું ગેસ્ટ હાઉસમાંથી? અચ્છા નવનીતભાઈ, આપના દીકરાનો કે આમાંના જે આરોપીઓ છે તેઓ સંપર્ક કરી રહ્યા છે, તો તેઓ કોણ છે? તેના કોઈ નામ સામે આવ્યા છે? એનું નામ તો હજી મને નથી આવડતું, ઓડિયો ક્લિપમાં નામ ચોખ્ખું બોલે જ છે શું નામ છે શું નહીં। આ સિવાય નવનીતભાઈ કોઈ ફરિયાદી છે, તમે ફરિયાદી છો, તમારો કોઈ સંપર્ક સાધ્યો છે સમાધાન માટે કે માયાભાઈ આહિર જૂથથી કે જયરાજના જૂથથી કોઈ તમારો સંપર્ક કર્યો છે? નહીં, કોઈએ મારો સંપર્ક કર્યો નથી। જે કાંઈ કોઈ વાતો કરતા હોય તો ખોટી અફવા છે। મારે સમાધાન આજે નથી કરવાનું ને કાલે નથી કરવાનું, મોરારી બાપુ આવે તોય ભલે, જે પણ કોઈ આવે એ ભલે, પણ મારી વાતમાં સમાધાન માટે કોઈ પડે નહીં એવી હું રિક્વેસ્ટ કરું છું, બરાબર? મારે આજે સમાધાન નથી કરવાનું ને કાલે નથી કરવાનું।
અચ્છા, ખાસ કરીને જો નવનીતભાઈ વાત કરવામાં આવે તો બગદાણાના જે ટ્રસ્ટીઓ છે તે 11 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ તેઓએ મૌન ધારણ કરેલું છે, તેનું શું કારણ હોઈ શકે? આમાં એક ટ્રસ્ટી છે ને યોગેશ સાગર, એની મને આમાં મિલીભગત લાગે છે, એટલે એનાય કોલ ડિટેલ ચેક થવા જોઈએ આ લોકોની સાથે જોડાણ માયાભાઈ છે કે નહીં. અચ્છા નવનીતભાઈ, એક ખાસ કરીને તેવી પણ અત્યારે લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે બગદાણાના જે ટ્રસ્ટીઓ હોય કે ત્યાંના સ્થાનિક લોકો હોય કે ભાઈ યોગેશ સાગર છે તે મેનેજિંગ ટ્રસ્ટી બની જાય તો નવનીતભાઈને શું વાંધો હોઈ શકે? એવો કોઈ બનાવ અગાઉ બનેલો છે તેમની સાથે? એના ટ્રસ્ટીઓએ એવી જાહેરાત કરી હતી કે અહીંયા કોઈ મેનેજિંગ ટ્રસ્ટી આપણે નિમાયા નથી. જે પહેલાં જે બંધારણ મુજબ જે ટ્રસ્ટીઓની સંખ્યા પૂરી થાય પછી જ મેનેજિંગ ટ્રસ્ટી નિમવામાં આવે એવી બગદાણા ગુરુ આશ્રમમાં જાહેરાત થયેલી છે. બાકી મને કોઈ વાંધો નથી કોઈ પણ મેનેજિંગ ટ્રસ્ટી બની જાય તો. અચ્છા નવનીતભાઈ, એક ચર્ચા તેવી પણ ચાલી રહી છે કે બગદાણા જે ધામ છે ત્યાં 12 જે દુકાનો આવેલી છે તે યોગેશ ભાઈ જે છે ટ્રસ્ટી તેમના દ્વારા હટાવી દેવાની વાત કરી હતી. ત્યારે પણ મોટાભાગની જે દુકાનો છે તે એક જ સમાજની છે, કોળી સમાજની. ત્યારે પણ કોઈ ડખો થયો હતો અથવા તેવો પ્રોબ્લેમ થયો હતો, તે બાબતે શું છે? એમાં કોઈ મારો એક જ સમાજ નથી, દરેક સમાજ છે, બરોબર, એની ખાતરી કરે. ને એમાં યોગેશ સાગર જ્યારે આવે છે ત્યારે જ બધું હટાવવાનું કહે છે, બરોબર. બાકી તો છાલુમાં બધા બેસે છે. યોગેશભાઈ એટલો બધો વીઆઈપી માણસ છે કે નાના માણસો એની નજરમાં બધા ઠેબે ચડે છે, એને એકને જ નડે છે. એટલા વર્ષોથી નાના માણસો રોજીરોટી રળે છે તો કેમ એને એકને જ નડે છે? ગામના લોકો રોજીરોટી કમાવા જાય ક્યાં? સ્થાનિક જે ટ્રસ્ટીઓ છે તે કોઈ તમારા સપોર્ટમાં છે? પાછલા બારણે તમને સપોર્ટ કર્યો કે અમે તમારી સાથે છીએ કે એવી કોઈ ચર્ચા છે? તમને સપોર્ટ કરે છે કે કોઈ નથી? અથવા તો ટ્રસ્ટીઓમાં બે ફાટા છે કે કેમ બગદાણામાં? હા, બાકીના ટ્રસ્ટીઓ મને કહે જ છે કે ભાઈ યોગેશ સાગર કરે એ યોગ્ય નથી જે કાંઈ કરે છે. જે આપણે પહેલાં અત્યારે મેઇન મુદ્દો આપણો છે એની ઉપર જ આપણે હાલવાનું છે કે ભાઈ મને આ માર મરાવ્યો છે, મુખ્ય આરોપી સુધી આપણે પહોંચવાનું છે. આશ્રમનો મુદ્દો આપણે અત્યારે આવવા દઈએ, પછી આપણે આશ્રમનો મુદ્દો મીડિયા સાથે લઈને હું ખુલ્લો કરીશ જે કાંઈ છે એ આશ્રમમાં શું થાય છે શું નહીં. અત્યારે કોઈ આપણે આશ્રમ બાબત ચર્ચા કરવાની થતી નથી, આપણે થોડીક કરી લીધી છે, કોઈ વાત નહીં. પણ આશ્રમનું ટોટલ હું મીડિયા કર્મી સાથે રાખીને હું તમને જે કાંઈ આશ્રમનું છે હું બધું બહાર લાવીશ. અચ્છા નવનીતભાઈ, સુરતથી કોળી સમાજની 200 ગાડીઓના કાફલા સાથે જે ભારતી બાપુ છે તેઓ પણ હાલ પધારી રહ્યા છે, તમારા સપોર્ટમાં આવી રહ્યા છે, શું કહેશો? હા, એ તો મારા સમાજ છે, મારા સમાજના બાપુ બધા આવે છે, આગેવાનો આવે છે મને ન્યાય અપાવવા માટે, મને ન્યાય અપાવશે. સાથે જ જો દર્શક મિત્રો વાત કરશું, તેમની જે 11 દિવસ સમય પસાર થઈ ગયો છે તેમની સારવાર છે જે ચાલુ છે. મારા કેમેરામેનને વિનંતી કરીશ, જે આમને ઢોર માર મારવામાં આવ્યો હતો તેના જે નિશાન છે તે હજી પણ સુકાયા નથી. આડેધડ રીતે તમે જે વિડીયો વાયરલ કર્યો હતો તેમાં તમે જોયું હતું કે જે નવનીતભાઈ બાલદિયા છે તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. સૌ પ્રથમ તેઓ તેની ગાડી ઉપર હતા ત્યારે માર મારવામાં આવ્યો હતો, ત્યારબાદ તેમને પછાડી દેવામાં આવ્યા હતા અને ત્યારે પણ તેમને છે તે ઢોર માર મારવામાં આવ્યો હતો. અને તેનો એક વિડીયો છે તે કોઈ લોકોએ ઉતારી લીધો હતો અને વાયરલ થયો હતો, જેને લઈને સમગ્ર ગુજરાતમાં છે તે ખળભળાટ મચી જવા પામ્યો હતો. જો વાત કરવામાં આવે તો છેલ્લા 11 દિવસથી ગુજરાતમાં જે ઘટના છે તેને લઈને કોળી સમાજ છે તે ખાસો નારાજ થયો છે અને કોળી સમાજ પણ છે તેના 23 ધારાસભ્યો, 3 સાંસદ સભ્યો સહિતના લોકો છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા માટે પહોંચ્યા હતા અને થોડા જ કલાકોમાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટીની નિમણૂક કરી દેવામાં આવી છે. જે મામલે અમે જે ભોગ બનનાર છે ફરિયાદી છે નવનીત બાલદિયા તેની સાથે વાત કરી હતી ને તેણે આ સમગ્ર મામલે છે પ્રકાશ પાડ્યો હતો. સાથે જ જેની ઉપર આક્ષેપ થઈ રહ્યા છે કે લોક ડાયરા કલાકાર છે માયાભાઈ આહિર, તેનો દીકરો છે જયરાજ આહિર, તે આમાં સંડોવાયેલો છે. કોળી સમાજ જ્યારે છે ત્યાં ગાંધીનગર પહોંચ્યો હતો ત્યારે પણ વાત કરવામાં આવી હતી. બોરડા ગામનો જે સરપંચ છે રાજુ આહિર, તેની પણ તપાસ કરવામાં આવે, તે પણ આરોપીને સંપર્કમાં હોય તેવી ચર્ચા છે, તે પણ આ ગુનામાં છે તે સંડોવાયેલો હોય ત્યાં તેવી મુખ્યમંત્રીને પણ માંગ કરવામાં આવી હતી. અને સાથે જ મુખ્યમંત્રી પણ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આ તપાસમાં જે કોઈ લોકો છે તેની સામે એસઆઈટી દ્વારા આવે છે તે તપાસ કરવામાં આવશે. જોવું રહ્યું આગામી સમયમાં હવે એસઆઈટીના હાથ છે જેની ઉપર આક્ષેપ છે, રાજુ બોરડા હોય કે પછી જયરાજ આહિર હોય, તેની સુધી તેનો હાથ પહોંચે છે કે કેમ તે હવે આવનારા સમયમાં જ ખબર પડશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, મહુવા. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા